જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજની વાર્તા છે સંવેદનાઓને જણજણાવી દેતી એક સામાજિક વાર્તા, ઘન સુદ્ધાય ના આવી. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. સગી જણી જનેતા ધામમાં પહોંચી ગઈ અને દીકરાઓને ઘન સુદ્ધાય ના આવી. આખું અઠવાડિયું વીતી ગયું. ચંદુભાઈએ જ્યારે પૂછ્યું ને ત્યારે વિવેકનું મોઢું સાવ કાળું મેસ થઈ ગયું. વિચારો ફફડી ગયો ને નજરો નીચી કરી નાખી. ચંદુભાઈ હજી એને અચરજથી તાકી રહ્યા હતા. તો તને હજી સુધી સમાચાર નથી મળ્યા? આ તો બહુ નવાઈની વાત કહેવાય. મનમાં ને મનમાં બબડતા એમણે એક રિક્ષા રોકી અને પોતાનો સામાન મૂકતા બોલ્યા, અત્યારે તો હું નીકળું છું. મારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. 19 તારીખે ગામડે જ મળીશું. ધીરજ રાખજે. પછી એની પીઠ થાબડીને ત્યાંથી રવાના થઈ ગયા. વિવેક તો ઘડીવાર જડ જેવો થઈને ત્યાં જ ઊભો રહ્યો. એને તો હજી વિશ્વાસ જ નહોતો આવતો. પાછળથી એક ગાડીએ હોર્ન માર્યું ત્યારે એ વિચારોના વંટોળમાંથી બહાર આવ્યો. વિવેકે સ્કૂટર ચાલુ કર્યું અને ઉદાસ મને ઘર તરફ વળ્યો. એને અચાનક ઘરે આવેલું જોઈને એની પત્ની મેઘા તો ગભરાઈ ગઈ. પછી એને પાણીનો ગ્લાસ આપતા ચિંતામાં પૂછવા લાગી, તબિયત તો ઠીક છે ને? હા, વિવેકે સાવ મોઢું તોડીને જવાબ આપ્યો. તો પછી ઓફિસેથી આટલા વહેલા કેમ આવી ગયા? મેઘાએ પૂછ્યું એટલે વિવેકનું ગળું સુકાઈ ગયું. માંડ બોલી શક્યો, બા નથી રહ્યા. અરે, ક્યારે? કેવી રીતે? મેઘા તો ફાટી આંખે જોતી રહી ગઈ. 7 દિવસ થઈ ગયા. શું? એણે તો જાણે રાડ પાડી. 7 દી થઈ ગયા ને આપણને ખબર સુદ્ધાય નથી? કોણે કીધું તમને? પેલા આપણા સગા ચંદુભાઈ છે ને, એ અહીં કંઈ કામે આવ્યા હતા. ઓફિસ જતી વખતે રસ્તામાં જ ભટકાઈ ગયા. પણ મેઘા તો અચકાઈ ગઈ. આ તો ભારે નવાઈની વાત છે. તારી માં અને તને જ ખબર નથી? મોટા ભાઈનોય ફોન ના આવ્યો. શું એમને પણ સમાચાર નહીં મળ્યા હોય? લાગે તો એવું જ છે. ભારે હૈયે ફોન ઉપાડીને એને સુનિલભાઈને ફોન જોડ્યો. વાત સાંભળીને સુનિલ પણ હિપતાઈ ગયો. કમાલ છે યાર, આપણને આ વાતની જાણ કેમ ના કરી? અત્યારે તો ગામે ગામ એસટીડી, પીસીઓ થઈ ગયા છે. ક્યાંક ચંદુભાઈને ખોટા સમાચાર તો નથી મળ્યા ને? સુનિલને તો વિશ્વાસ જ નહોતો આવતો. ના ભાઈ, નાની ફોઈના ત્યાંથી એમને ફોન આવ્યો હતો. ચંદુભાઈની દીકરીના લગ્ન હજી 10 દિવસ પહેલાં જ થયા હતા. એટલે એ અગ્નિ સંસ્કાર કે ઉઠમણામાં જઈ નહોતા શક્યા. કહેતા હતા કે હવે સીધા 11મામાં જશે. મને તો હજી એ માન્યમાં નથી આવતું કે આપણી માં ગુજરી ગઈ અને આપણને દીકરાઓને ગંધ સુદ્ધાય ના આવી. વિવેકે અચરજથી કહ્યું, તે ગામડે ફોન કરીને પૂછ્યું? સુનિલે પૂછ્યું. પણ ફોન કોને કરું? ત્યાં કોઈનો નંબર તો મારી પાસે છે જ નહીં. તમારી પાસે છે ભાઈ? વિવેકે ચિંતામાં પૂછ્યું. ના ના, તો પછી ખબર કેમ પડે કે આ વાત સાચી કે ખોટી? જો બેનને ફોન કરીને પૂછીશું તો એ લોકો આપણા પર હસશે નહીં? એક કામ કરીએ, બીજી રીતે તપાસ કરીએ. કંઈક વિચારીને સુનિલે એને ફોન મૂકવા કહ્યું અને વિવેકે ફોન મૂક્યો એટલે સુનિલે એની પત્નીને કંઈક સમજાવ્યું. સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો એટલે અનિતાએ પૂછ્યું, હેલો, પ્રાચી છે? હું એની બહેનપણી કવિતા બોલું છું. આ શહેરમાં આવી હતી તો વિચાર્યું કે એને મળતી જાઉં. જરા મારી એની જોડે વાત કરાવો ને. શું? ક્યારે? ઓહ, અચ્છા અચ્છા. આ કહીને અનિતાએ ફોન મૂકી દીધો. સુનિલ તો માથું પકડીને બેસી ગયો. સમાચાર સાચા હતા, પણ એમને કેમ ના મળ્યા? બધા સગાવાલાઓને ખબર પડી ગઈ, ખાલી એમને જ ના કીધું. સગા દીકરાઓને માના મરવાના સમાચાર ના આપ્યા? અગ્નિસંસ્કાર અને ઉઠામણામાં બધા જ સંબંધીઓ આવ્યા હશે. તે દિવસે પણ જ્યારે બંને દીકરાઓ ના દેખાયા હોય ત્યારે કેવી વાતો થઈ હશે? પોતાની જાતને અપમાનિત અનુભવતા સુનિલની ડોક નીચી નમી ગઈ. વિવેકને ફોન કરીને સમાચાર આપ્યા અને પછી એ ગામડે જવાની તૈયારીમાં લાગી ગયો. 5 કલાક પછીની ટ્રેન હતી. આખા રસ્તે એ આ જ વિચારમાં લાગેલો રહ્યો. સીટ પર બેચેનીથી પડખા ફેરવતી અનિતાએ મોઢું બગાડતા શંકા વ્યક્ત કરી.
મને તો આમાં કંઈ કુંડું કાવતરું લાગે છે. કેવું કાવતરું? સુનિલે પૂછ્યું. બાના દાગીના હડપવાની. હું સમજ્યો નહીં. સુનિલ હેબતાઈ ગયો હતો. અરે સીધી વાત છે. જો આપણે પહેલાં પહોંચી ગયા હોત તો બાના ઘરેણાં બંને વહુઓ વચ્ચે વહેંચાત. પણ આપણે ના પહોંચ્યા એટલે હવે કોઈએ પોતાના કબજે કરી લીધા હશે. કોણે? એણે જ, જે અઠવાડિયાથી આવીને અડીંગો જમાવીને બેઠી છે. નફરતથી અનિતાનો અવાજ ઝેરીલો થઈ ગયો. સુનિલે કોઈ જવાબ ના આપ્યો. નીચું જોઈને એ વિચારોના વંટોળમાં ડૂબતો તરતો રહ્યો. બીજા દિવસે સવારે બંને ભાઈઓ ગામડે પહોંચ્યા. પિતાજી બહારની બેઠકમાં એક ખૂણે સાવ ઉદાસ ને ગમગીન થઈને બેઠા હતા. સામે બીજા સગાવાલા પણ શોકમાં ડૂબેલા બેઠા હતા. રિક્ષામાંથી ઉતરીને સુનિલે સુટકેસ એક બાજુ મૂકી અને પિતાજીના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યો. આ બધું કેવી રીતે થઈ ગયું? અમને તો સમાચાર સુદ્ધા ના મળ્યા. પિતાજીએ કોઈ જવાબ ના આપ્યો. દિવાલને અઢેલીને આંખો મીચીને હોઠ ભીસીને એ બેસી રહ્યા. એમના કરચલીવાળા ચહેરા પર વેદનાની અસંખ્ય લહેરો સાફ દેખાતી હતી. બીજી બાજુ અનિતા રિક્ષામાંથી ઉતરીને સીધી અંદરના ઓરડામાં ગઈ અને પોતાના રોવા ધોવાથી આખું ઘર ગજવી મૂક્યું. નણદ પ્રિયા દીદીને વળગીને એ તો એવું ફૂટી ફૂટીને રોઈ કે એમનું આખું ખભું પલાળી નાખ્યું. 3-4 મિનિટ સુધી સુનિલ અને અનિતાનો આ કરુણ વિલાપ ચાલતો રહ્યો. પછી પિતાજીના ખોળામાંથી માથું ઉચકીને સુનિલે ભીના અવાજે ઠપકો આપ્યો. અત્યારે તો કેટલા બધા સાધન થઈ ગયા છે. કમસે કમ અમને એક ફોન તો કરવો હતો. કરાવી તો દેત, પણ પછી વિચાર્યું કે કંઈ ખાસ ફાયદો છે નહીં. કેમ? સુનિલે ફરિયાદ કરતા હોય એમ પૂછ્યું. મને થયું કે શું ખબર આ વખતે પણ તને રજામાં લોચો પડે તો? પિતાજીની વાત સાંભળતા જ સુનિલને એવું લાગ્યું જાણે આખી કચેરી વચ્ચે કોઈએ ઉઘાડો કરીને માર્યો હોય. એ તો સાવ ફફડી ગયો ને હકબક થઈને બોલવા લાગ્યો. તમે એવું તે કેવી રીતે વિચારી લીધું પિતાજી? માના મોતના સમાચાર સાંભળીને તો અમે ગમે તે હાલતમાં દોડી આવત અને જીવતે જીવતો આવ્યા નહીં. વાત કાપતા પિતાજીનું ગળું સાવ ભરાઈ આવ્યું. સુનિલ કંઈ બોલી જ ના શક્યો. એના માટે હવે મોઢું છુપાવવું અઘરું થઈ ગયું હતું. પિતાજી આટલા આક્રમક થઈ જશે એવી તો એણે સપનામાંય કલ્પના નહોતી કરી. પિતાજીએ તો એક જ ઝાટકે એનું આખું જીવન ચરિત્ર ઉઘાડીને મૂકી દીધું. ત્યાં બેઠેલા 5 સંબંધીઓ હસું રોકીને મનોમન સુનિલની હાલતની મજા લેવા માંડ્યા. સુનિલ માટે ત્યાં બેસવું ભારે થઈ ગયું. પણ ઉઠીને જાય પણ ક્યાં? શું ઘર છોડીને પાછો જતો રહે? એ જ વખતે વિવેક અને મેઘાની રિક્ષા આવીને ઊભી રહી. મેઘા રોતી કકળતી અંદર ગઈ. વિવેક પિતાને વળગીને પોતાની સ્વર્ગવાસી માને યાદ કરીને રોવા માંડ્યો. એનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને ગળું દુઃખથી ભરાઈ ગયું હતું. બસ એના મોઢેથી હાય માં, ઓ માં ના વિલાપ જ સંભળાતા હતા. થોડીવાર રોયા પછી એણે હિબકા ભરતા પિતાજીને ઠપકો આપ્યો. અમને ખબર તો કરવી હતી. કેવી રીતે કરત? એની વાત કાપીને પિતાજીએ પોતાની લાચારી બતાવતા કહ્યું. હું એકલો ડોસો અગ્નિ સંસ્કારની તૈયારી કરું કે તમને ફોન કરવા દોડું? કોઈને પણ કહી દેત. આવા ટાણે તો ગમે તે મદદ કરવા આવી જાય. વિવેક ફરિયાદ કરતા હોય તેમ બોલ્યો. બધી કહેવાની વાતો છે બેટા. પિતાજીએ ઠંડો નિસાસો નાખીને સવાલિયા નજરે એની સામે જોયું. આજના જમાનામાં લોકોને પોતાના માટે ટાઈમ નથી મળતો તો પછી પારકા માટે કોણ ઘસાય? પિતાજીની વાત સાંભળીને વિવેક તો સાવ ફફડી ગયો. એને એ જ ના સમજાયું કે પિતાજી ખરેખર જમાનાની ફરિયાદ કરે છે કે દીકરા ઉપર કટાક્ષ કરે છે. એ તો અવાક થઈને એમનું મોઢું જ જોતો રહી ગયો. બીજી બાજુ પિતાજી મોઢું ફેરવીને બહાર રસ્તા બાજુ જોવા માંડ્યા. વિવેક માટે પણ હવે ત્યાં બેસવું લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું હતું. સગાવહાલાના મોઢાના હાવભાવ તો એણે પહેલાં જ પારખી લીધા હતા. એ બધા મનમાં ને મનમાં મલકાઈને
એની હાલતની મજા લઈ રહ્યા હતા. વિવેકના તો રૂવાટે રૂવાટે આગ લાગી ગઈ. મન તો એવું થયું કે પિતાજીને પૂછી જ લઉં કે બા ગુજરી ગયા એના 7-8 કલાકમાં જ આ બધા સંબંધીઓ ક્યાંથી આવી ગયા? કોણે કર્યા હતા આ બધાને ફોન? શું એવી જ રીતે અમને ફોન ના કરી શક્યો હોત? પણ એની હિંમત ના ચાલી. ત્યાં હવે એનું દમ ઘૂંટવા માંડ્યો હતો. પ્રાચી દીદીને મળવાનું બહાનું કાઢીને એ ઊભો થયો અને એની પાછળ પાછળ સુનિલ પર ચાલવા માંડ્યો. અંદર પ્રાચી 3 ફોઈઓ સાથે કંઈક કામમાં વળગેલી હતી. પ્રાચી દીદીના હાથમાં એક લિસ્ટ હતું અને 3 ફોઈઓ સામે પડેલો સામાન એ લિસ્ટ પ્રમાણે ચેક કરતી હતી. અનિતા અને મેઘા એક બાજુ સાવ એકલી અટોલી જેવી બેઠી હતી. ઓરડામાં જતી વખતે વિવેકે વિચાર્યું હતું કે પ્રાચી દીદી બંને ભાઈઓને જોતા વેત દોડતી આવીને વળગી પડશે અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડશે. પછી બંને ભાઈઓ એને છાની રાખશે. પણ એવું તો કંઈ જ ના થયું. પ્રાચીએ એક પળ માટે ઊંચી નજર કરી ને એમના સામે જોયું અને પાછી પહેલાંની જેમ જ પોતાના કામમાં વળગી ગઈ. 3 ફોઈઓએ પણ પ્રાચી જેવું જ વર્તન કર્યું. સુનિલ અને વિવેક તો સાવ ભોટા પડી ગયા. ચૂપચાપ અનિતા અને મેઘા પાસે આવીને બેસી ગયા. 4 જણા માટે એક પળ કાઢવી ભારે પડી ગઈ હતી. થોડીવાર સુધી બા વિશે 1-2 પ્રશ્નો પૂછતા રહ્યા. પછી નાહવા ધોવાનું બહાનું કાઢીને 4 ત્યાંથી પણ ઊભા થઈ ગયા. એમના ગયા પછી એક લાંબો નિસાસો નાખીને પ્રાચીએ લિસ્ટ નીચે મૂકી દીધી. એનું મન માની યાદમાં ખરાબ રીતે તડપી રહ્યું હતું. 3 દિવસ પહેલાં જ તો પ્રાચી એના મા બાપને મળીને ગઈ હતી. ત્યારે તો માં સાવ ઠીક હતી. પ્રાચીને યાદ આવતું હતું કે કેવી રીતે પિતાજીએ રોતા રોતા એને બધું જ જણાવ્યું હતું. દિવસે માં સાવ ઠીક હતી, પણ રાત્રે 2:30 વાગે અચાનક જ એમને ગભરામણ થવા લાગી. પિતાજી ડૉક્ટરને બોલાવવા જવા લાગ્યા તો માએ કસીને એમનો હાથ પકડી લીધો અને રોકી રાખ્યા. પિતાજીએ હાથ છોડાવીને જવા ધાર્યું, પણ માએ તો વરુની પકડની જેમ એમનો હાથ પકડી લીધો. એ તૂટતા અવાજે કંઈક બબડતી હતી. કદાચ એને અણસાર આવી ગયો હતો કે હવે છૂટા પડવાનો વખત આવી ગયો છે. એ નહોતી ઈચ્છતી કે અંત સમયે જ્યારે જીવ જાય ત્યારે એનો ધણી પણ એની સામે ના હોય. એને બીક હતી કે અહીં પિતાજી ડૉક્ટરને તેડવા જાય અને ત્યાં એના પ્રાણ નીકળી જાય. લાચાર થઈને પિતાજીએ રોકાવું જ પડ્યું. માના શ્વાસ ટૂંકા થવા માંડ્યા હતા અને પિતાજી લાચાર બનીને પોતાની અર્ધાંગિનીને મોતના મોઢામાં જતી જોઈ રહ્યા હતા. કેવો ભર્યો ભાદર્યો પરિવાર છે. 2 કમાઉ દીકરા વહુ છે, પૌત્ર પૌત્રીઓ છે, પણ હારે રહેવાવાળું કોઈ નથી. કાશ આમાંથી એકાદુએ અહીં હોત. એ વિચારીને એમની આંખો છલકાઈ આવી. ઘડીક પછી એમણે મન મક્કમ કર્યું અને ઠાકોરજીની મૂર્તિ પાસે પડેલી ગંગાજળની શીશીને તુલસી ઉપાડ્યા. તુલસીના પાન માના મોંમાં મૂકીને ચમચીથી ગંગાજળ પીવડાવવા માંડ્યા. ગીતાનો 5મો અધ્યાય તો એમને નાનપણથી મોઢે હતો. એનું પઠન કરવા માંડ્યા. માં તુલસી ગંગાજળ લેતા લેતા ગીતાના પાઠ સાંભળતી રહી. પોતાના દીકરાઓને છેલ્લી વાર મળી લેવાની ખેંચ એના જીવને અંતિમ ઘડી સુધી ખેંચતી હતી. પિતાજીએ ગયા મહિને જ બંને દીકરાઓને ફોન કરીને કીધું હતું કે માં બહુ યાદ કરે છે, તમને મળવા માંગે છે, તમને જોવા માંગે છે. પણ દીકરાઓને આવવાની નવરાશ જ ક્યાં હતી? પોતાના દીકરાઓને જોવાની આશા મનમાં દબાવી રાખીને માં પિતાજીના ખોળામાં જ તરફડતી રહી. છેલ્લો શ્વાસ લેતા પહેલાં એણે હાથ લંબાવીને પિતાજીના પગ સ્પર્શ કર્યા. સામે ઠાકોરજીને નિરખ્યા. ધણીના ચહેરા પર નજર ઠેરવી અને હાથ જોડીને પ્રાણ ત્યાગી દીધા. પથ્થર જેવા થઈ ગયેલા પિતાજી પોતાની જીવન સંગીનીના દેહને છાતીએ વળગાડીને ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યા. આખી જિંદગી પૂરા સમર્પણથી એણે સાથ નિભાવ્યો હતો. આજે એ જ જન્મોજન્મ માટે એમને એકલા મૂકીને ભગવાનના ઘરે પહોંચી ગઈ હતી. પિતાજીનું હૈયું જાણે મોઢામાં આવવા માંડ્યું. એ પોતાની જાતને સાવ એકલી અટોલી અનુભવવા માંડ્યા. આટલું મોટું ઘર છે,
બંને દીકરા વહુઓને છોકરા છૈયા છે, પણ એમને ટેકો દેવાવાળું કોઈ નથી. લોકોને પૈસા વગર ઈલાજ નથી મળતો, પણ અહીં તો ઓલાદની દાનત ખોટી હતી, એટલે પૈસા હોવા છતાંય એમની ઘરવાળીને ઈલાજ ના મળ્યું. માન્યું કે મોત તો કોઈનું અટકતું નથી, પણ થોડી તો એની સામે લડત આપી શકાતી હતી ને. શું ફાયદો આવા બબ્બે દીકરા હોવાનો? એના કરતાં તો વાંજ્યા ભલા. અને બસ આવા સાવ ભાંગી પડેલા ટાણે એમને પેલો કઠોર નિર્ણય લીધો. આંસુ લૂછીને માના દેહ પર ચાદર ઓઢાડી, કુંડામાંથી 2 ફૂલ તોડીને એમના પર ચડાવ્યા અને દરવાજો ખોલીને ઘરની બહાર નીકળી ગયા. ગામના સુમસાન રસ્તા રાતના અંધારામાં ડરામણા લાગતા હતા. લાકડીના ટેકે ટેકે એ ગામની બહાર મેઇન રોડ પર આવ્યા. ત્યાં એક એસટીડી પીસીઓ હતું. એનો માલિક ત્યાં જ રહેતો હતો. દરવાજો ખખડાવીને એને જગાડ્યો. એણે દરવાજો ખોલ્યો એટલે કટાણે જગાવવા બદલ એની માફી માંગી અને નાની ફોઈને ફોન જોડ્યો. પિતાજીએ ફોઈને ચોખ્ખી ને કડક સૂચના આપી દીધી કે બંને દીકરાઓ અને એમના સાસરીવાળાને છોડીને બાકીના બધા જ સગાવાલાને જાણ કરી દેજો. ફોઈ તો અવાક થઈ ગયા. એમને સમજાયું નહીં કે શું કરવું અને શું નહીં, પણ પિતાજીએ તો સોગંદ દઈને એમનું મોઢું સીવી નાખ્યું. ફોન કરીને પિતાજી ઘરે પાછા આવ્યા. સુનું ઘર જાણે એમને ખાવા દોડતું હતું. નાની ફોઈ બાજુના જ ગામમાં રહેતા હતા, એટલે અડધા કલાકમાં તો ફુવાજી સાથે મોટરસાઇકલ પર આવી પહોંચ્યા. આવતાની સાથે જ પિતાજીને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યા. પિતાજીના મનની વેદના પણ રોકાતી ન હતી. એ પણ નાના છોકરાની જેમ હિબકા ભરવા માંડ્યા. નાનકી, હું સાવ એકલો પડી ગયો રે. ફોઈ અને ફુવાજી એમને બાતમાં ભરીને ધીરજ બંધાવતા રહ્યા. 1.5 કલાક પછી પ્રાચી પણ એના ઘરવાળા અને છોકરાઓ સાથે આવી ગઈ. થોડી વારમાં મોટી અને વચલી ફોઈ પણ ફુવા અને છોકરાઓ સાથે આવી પહોંચ્યા. પછી તો આખા ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું. બધાએ પિતાજીને શાંત પાડીને સમજાવવાની કોશિશ કરી. આવું સારું લાગશે? બબ્બે દીકરાઓ હોય ને બીજું કોઈ માની ચિતાને અગ્નિ આપે? જીવતે જીવ શું આ લોકોએ એને ઓછી વાળી છે? હવે મર્યા પછી શું ફેર પડે છે કે કોણ ફૂંકે છે? પિતાજીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. એમની જીદ આગળ બધાએ નમવું પડ્યું. સવારે 10 વાગ્યા સુધીમાં બીજા સગાવાલા પણ આવી ગયા હતા. 11 વાગે માની અંતિમ યાત્રા નીકળી અને પિતાજીએ પોતે જ એમને મુખાગ્નિ આપી. માને યાદ કરીને સુનીલે ઠંડો નિસાસો નાખ્યો. સાંજ પડી ગઈ હતી. ગરુડ પુરાણના પાઠ કરવા માટે પંડિતજી આવી ગયા હતા. ઘરના સભ્યો અને સગાવાલા બહારની બેઠકમાં અને અંદરના ઓરડામાં આવીને બેસી ગયા હતા. સુનીલ એક ખૂણામાં જઈને માથું નીચું કરીને બેસી ગયો. એનું મન સાવ અશાંત હતું. મગજમાં વિચારોના વંટોળ ચાલતા હતા. પિતાજીના એક જ નિર્ણયે એના અને વિવેકના અસ્તિત્વના લીરે લીરા ઉડાડી દીધા હતા. બંને સગાવાલામાં ક્યાંય મોઢું બતાવવા જેવું રાખ્યું ન હતું. બધા જ સંબંધીઓને ખબર પડી ગઈ હતી કે પિતાજીએ પોતે જ બંને દીકરાઓ અને એમના સાસરીવાળાને આ ખબર આપવાની મનાઈ કરી દીધી હતી. કંઈ પણ બોલ્યા વગર પણ બધા સમજી ગયા હતા કે એક લાચાર અને અસહાય ડોસાએ આવો અનોખો નિર્ણય કેમ લીધો હશે. પિતાજી આટલેથી ના અટક્યા. એમણે સગાવાલાને મોકલવાના શોકપત્રમાં પણ માત્ર પોતાનું જ નામ લખાવ્યું, દીકરાઓનું નહીં. આ પત્રો દરેક સંબંધીને ત્યાં પોસ્ટ થયા, છેક દૂર દૂરના સંબંધીઓને પણ. બસ ના પહોંચ્યા હોય તો માત્ર સુનીલ, વિવેક અને એમના સાસરિયામાં. શરમની મારી સુનીલની ડોક નીચી નમી ગઈ. એની સામે અત્યારે એક મોટી આફત ઊભી હતી. 4 દિવસ પછી માનું 12મું હતું. 12માના દિવસે ફરીથી બધા સગાવાલા ભેગા થવાના હતા. એ બધાનો સામનો કઈ રીતે કરશે? રિવાજ મુજબ તે દિવસે ગુજરનારના દીકરાઓને પાઘડી બંધાય છે, પણ પિતાજીએ આ વિધિ માટે પણ ચોખ્ખી ના પાડી દીધી હતી. એના બદલે
એમને સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી. હવે આ વાતનો શું જવાબ આપશે? પાઘડી કેમ નથી બંધાતી? એનું કારણ તો બધા ખોતરી ખોતરીને પૂછશે. ગભરાયેલો સુનિલ અને વિવેકે હમણાં થોડીવાર પહેલાં જ પિતાજી પાસે લગભગ કરગરતા આ વિધિ કરવા માટે આજીજી કરી હતી, પણ પિતાજીએ તો કોરાકટ અવાજે એ બંનેને ખખડાવી નાખ્યા. શું માંડ્યું છે આ પાઘડી બાઘડીનું રટણ? પાઘડી તો એને બંધાય જેણે જીવતે જીવ સેવા કરી હોય. જ્યારે સેવા જ નથી કરી, ઉલટાનું સેવા કરવામાંથી જીવ ચોર્યો છે, તો પછી આવા નકામા ઢોંગ કરવાનો શું મતલબ? પિતાજીની આ રોકડપટ વાત સાંભળીને સુનિલ અને વિવેક તો સાવ ભોટા પડી ગયા. ગરુડ પુરાણનો પાઠ પૂરો થયો એટલે સુનિલ ધીરે રહીને ઊભો થયો અને કોઈ કામનું બહાનું કાઢીને ઘરની બહાર નીકળ્યો. પછી ઘરથી ઘણે દૂર જઈને ત્યાંના એસટીડીપીસીઓ પરથી પોતાના અને વિવેકના સાસરીમાં ફોન જોડ્યો. ટૂંકમાં જ એણે પિતાજીની નારાજગી વિશે જણાવી દીધું. સાથે જ એવી વિનંતી કરી કે ગમે તેમ કરીને પાઘડીની વિધિ માટે પિતાજીને મનાવી લે. બીજી સવારે અનિતા અને મેઘાના મા બાપ ને બીજા સગાવાલા ટેક્સીઓ ભરીને હાંફળા ફાફડા આવી પહોંચ્યા અને હાથ જોડીને માફી માંગવા માંડ્યા. પિતાજીને મનાવવાની ઘણી કોશિશ પણ કરી. પિતાજીના ચહેરા પર અહંકાર જેવું કંઈ જ ન હતું. એ તો બહુ હેતથી એમને આશ્વાસન આપવા માંડ્યા. તમે ખોટું વિચારો છો વિવઈ સાહેબ. મારા મનમાં કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ નથી. તો પછી અમારાથી એવી તો શું નારાજગી હતી કે અમને ખબર સુદ્ધાય ના કરી? બંને વેવાઈઓએ પૂછ્યું. એટલે પિતાજી બોલ્યા, એવું છે કે જેમના કાગળપત્રને ખબર અંતર પૂછવા માટે ફોન આવતા રહેતા હતા, એમના નંબર મારી પાસે હતા. ઉતાવળમાં એમને જ જાણ કરાવી શક્યો. આ સાંભળીને બંને વેવાઈઓ ચૂપ થઈ ગયા. પિતાજીએ બહુ સાદાઈથી એમને ભારોભાર ઠપકો આપી દીધો હતો. ઘણીવાર ચૂપ રહીને મોટા વેવાઈએ વાત સંભાળવાની કોશિશ કરી. આ લોકોએ તમારી સાથે આવું વર્તન રાખ્યું, અમને તો સપનામાંય ખ્યાલ ન હતો. તમે જો એકાદ વાર પણ અમને પત્ર લખ્યો હોત કે ફોન કર્યો હોત તો? અરે, હું તો એમ જ સમજતો રહ્યો કે તમને બધી જ ખબર હશે. પિતાજી એમની વાત કાપતા બોલ્યા. મામલો થાળે પડતો જોઈને મોટા વેવાઈને થોડો જુસ્સો આવ્યો. ના, અમને તો અણસાર સુદ્ધાય ન હતો. અજીબ વાત છે. પિતાજીનો અવાજ થોડો ગદગદિત થઈ ગયો. વહુઓ દર વર્ષે વેકેશનમાં પિયર પહોંચી જતી હતી, તો તમે ક્યારે ના પૂછ્યું કે એ સાસુ સસરા પાસે ક્યારે જાય છે? ક્યારે પૂછ્યું કે શું સાસુ સસરાની ઈચ્છા નહીં હોય પોતાના પૌત્ર પૌત્રીઓને મળવાની? બંને વેવાઈઓ અને એમના સગા વલ્લા તો જાણે કાપો તો લોહી ના નીકળે એવા થઈ ગયા. પિતાજીએ કેટલા ઓછા શબ્દોમાં વહુઓની આડોડાઈ અને સેવાની કમીનું દુખડું રડી દીધું હતું. બધાના માથા નીચા નમી ગયા. પિતાજીનો અવાજ હવે ધ્રુજવા માંડ્યો હતો. વેવાઈ, દીકરીને મા બાપ એટલું તો ચોક્કસ પૂછે છે કે સાસરીવાળાનું વર્તન કેવું છે, પણ ક્યારે એવું કેમ નથી પૂછતા કે તારું વર્તન તારા સાસુ સસરા પ્રત્યે કેવું છે? આ સાંભળીને વેવાઈઓના મગજમાં સેંકડો ઘંટીઓ વાગવા માંડી. અત્યાર સુધી તો એ લોકો મનમાં અને મનમાં રાજી થતા હતા કે એમની દીકરીને સાસુ સસરાની કોઈ પંચાયત જ નથી. પોતાની ગૃહસ્થીમાં આઝાદ છે, પણ જો એમની વહુ પણ આવી જ રીતે આઝાદ રહેવા માંગે તો? બસ આ જ વિચાર માત્રથી જ એ લોકો ધ્રુજી ઉઠ્યા. થોડીવારની શાંતિ પછી બંને વેવાઈઓએ આંસુ ભરેલા ચહેરા ઊંચા કરીને કીધું, અમારી દીકરીઓના વર્તન બદલ અમે માફી માંગીએ છીએ. હવે એ લોકો આવું ક્યારેય નહીં કરે. પિતાજીએ આદરથી એમના ખભા થાબડ્યા અને બોલ્યા, હવે આ વાત પારખવાની જરૂર જ નહીં પડે. મેં બીજી બધી વ્યવસ્થા કરી લીધી છે અને 12માના દિવસે એ વ્યવસ્થાની બધી જ ખબર પડી. કથા શરૂ થાય એ પહેલાં મોટા ફુવાજીએ જણાવ્યું, આ મકાન પિતાજીએ હાઈસ્કૂલના હોસ્ટેલ માટે દાન કરી દીધું છે. એમાં 17 વિદ્યાર્થીઓ રહી શકશે. માના દાગીના વેચીને પિતાજીએ સ્કૂલના નામે એફડી કરાવી દીધી છે. વિદ્યાર્થીઓનું ભાડું અને એફડીનું વ્યાજ સ્કૂલ અને પિતાજીની સંભાળ સારી રીતે રાખશે. એમના પછી આ બધું જ સ્કૂલનું થઈ જશે.
આ સાંભળતા જ બંને દીકરા અને વહુઓ તો જાણે શરમની મારી ભોયમાં પેસી ગયા. અત્યાર સુધી પોતાના ખરાબ વર્તનથી એમને સાસુ સસરાના જીવનમાં જે અંધારું કર્યું હતું એની કાળાશ આજે કલંક બનીને એમના રૂપાળા ચહેરા પર વળગી ગઈ હતી. મિત્રો, આજના જમાનાની આ કડવી હકીકત છે. આજકાલ વહુ દીકરા પોતાના પરિવારને લઈને મા બાપને છોડીને બીજા શહેરમાં જઈને વસી જાય છે. જરૂર પડે પણ એમની ખબર અંતર નથી પૂછતા, એવું જાણતા હોવા છતાં કે એક દિવસ એમણે પણ ઘરડા થવાનું છે અને બિચારા મા બાપ જેમણે ક્યારે પોતાના સંતાનોને પોતાનાથી દૂર નથી કર્યા એ જ આજે પોતાના દીકરા દીકરી અને પૌત્ર પૌત્રીઓની એક ઝલક જોવા માટે તરસી રહ્યા છે. પિતાજીએ જે કર્યું તે કદાચ કઠોર લાગે, પણ તે જરૂરી હતું. તેમને તેમના કર્મનો અરીસો બતાવ્યો છે. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આજે જ તમારા મા બાપ સાથે વાત કરજો. યાદ રાખજો, જેની પાસે મા બાપના આશીર્વાદ છે એ દુનિયાનો સૌથી ધનિક માણસ છે. તો મિત્રો, તમને શું લાગે છે? પિતાજીનો નિર્ણય સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.